તો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં. મમ્મી હું તને બધાની કોમેન્ટો વાંચી બતાવું. હા આપણા બધા સબસ્ક્રાઇબ મિત્ર છે ને, આપણા બધા સબસ્ક્રાઇબ મિત્ર કોમેન્ટ કરતા હોય એ બધાની આજે જે અમુક કોમેન્ટો હું તને વાંચી બતાવું. આનંદ આવે. તો પહેલા તો એક સબસ્ક્રાઇબ મિત્રને ફોન કરવાનો છે, કેમ કે હું હમણાં બજાર ગયો હતો ને તો આ ફોન ઘેર હતો. એમનો ફોન આવ્યો તો તમે મિસ કોલ અત્યારે જોયો, ફોન જોયો ત્યારે. તો પેલા આપણે ફોન કરી લઈએ, શું કહે છે એ આપણે સાંભળીએ, પછી મમ્મીનું કોમેન્ટો વાંચી બતાવું. તો આપણે પહેલા તો આપણા સબસ્ક્રાઇબ મિત્રનો એકનો ફોન આવેલો છે કોઈનો, પહેલા આપણે ફોન કરી જોઈએ. તમે જે વ્યક્તિને કોલ કરો છો તે બીજા કોઈ કોલ પર વ્યસ્ત છે. તમે રાહ જોઈ શકો છો અથવા થોડા ક્ષણો પછી કોલ કરી શકો છો. આપને जिस व्यक्ति को વ્યસ્ત છે, એમનો ફોન વ્યસ્ત છે. ચલો એ તો ફોન આવશે પછી. મમ્મી જો આપણી કાલની વિડીયોમાં કેવી કોમેન્ટ આવેલી કહું તને? પહેલી કોમેન્ટ વાંચી બતાવું. કાલે આપણે આ બધું સાફ સફાઈ નું કરી દે ને, એ વિડીયોની કોમેન્ટ કેવી આવેલી બતાવું તને? એ વાંચી બતાવું. જો પહેલી કોમેન્ટ છે પદમન શાહ એવું કશું આઈડી નું નામ છે, અને એ શું કહે છે, રાહુલભાઈ બહુ જ સરસ કામ કર્યું, સફાઈ કરી એ સારું છે. એટલે આમ કે રાહુલભાઈ બહુ મસ્ત તમે કામ કર્યું, સફાઈ કરી એ બહુ સારી કરી. તમારી કોમેન્ટ આવી હતી, થેન્ક યુ. પછી અમારા ધંધુકાઈથી કૈલાસબેન ની કોમેન્ટ છે, એ એમની કોમેન્ટ આપણે વાંચીએ. જય માતાજી રાહુલભાઈ, ખૂબ ખૂબ સરસ ભાઈ ધંધુકાથી કૈલાસબેન. જય માતાજી કૈલાસબેન, તમારી કોમેન્ટ હું દરરોજ વાંચું છું, અને આજે વિચાર એવો કર્યો કે દરેક સબસ્ક્રાઇબ મિત્રોની કોમેન્ટ આવે હું વિડીયો પણ વાંચી બતાવીશ. બરાબર, તો આ કોમેન્ટ વાંચવાનું શરૂ છે. મમ્મી ધંધુકાથી છે ને કૈલાસબેન કરીને હે ને, એ એક આપણને ફોન નતો આવ્યો હે ને, એ કહે જય માતાજી. પછી કુનાલ પટેલ કરીને છે કોઈ, એ એવું કે છે જય માતાજી ભાઈ. તો જય માતાજી તમને પણ. પછી ભૂમિક ઠાકોર કરીને છે કોઈ, એ કે છે જય માતાજી રાહુલભાઈ. જય માતાજી તમને પણ. પછી અમારા વડોદરાથી અશ્વિનભાઈ ની કોમેન્ટ છે, સરસ ભાઈ, થેન્ક યુ અશ્વિનભાઈ, થેન્ક યુ. પછી ધર્મેશ રાઠોડ એમની કોમેન્ટ છે, બિન્ડો બોવર ફોર. એકદમ અંગ્રેજીમાં લખ્યું છે અમને, એટલે મને ખબર નહીં પડી, તો પણ જે હશે થેન્ક યુ, તમે ચેક કરજો. પછી ગણપત ઘનશ્યામભાઈ ની કોમેન્ટ છે, જય માતાજી રાહુલભાઈ. જય માતાજી તમને પણ. પછી સંગીતા પરસુરિયાની કોમેન્ટ છે બેન, સંગીતાબેન પરસુરિયાની કોમેન્ટ છે, જય માતાજી રાહુલભાઈ, બાને ખાવામાં ધ્યાન રાખવું અને ઘરની સાફ સફાઈ રાખવી. શું કહે છે ખબર? બાને ખાવામાં ધ્યાન રાખજો અને ઘરની સાફ સફાઈ રાખજો. તો બેન અમે છે ને કાયમ ઘરની હવે સાફ સફાઈ રાખીશું, અને મારી મમ્મી ને હું બહુ ધ્યાન રાખે છે. મમ્મી તમારો ખૂબ ખૂબ આભાર. નહીં, હું તારું ધ્યાન રાખું. હા, મારો છોકરો બહુ ધ્યાન રાખે મારું. બરાબર મિત્રો. પછી લિપ્સ ઇન મોઇન એવું આઈડી નું નામ છે. એવું શું એ શું કે છે, ભીંડાનું શાક અને રોટલી બનાવો. હા, બનાવીશું કોઈક દિવસ. ભીંડાનું શાક ને રોટલી બનાવીશું કોઈક દિવસ.
આ ઉનાળામાં ભીડા આવવાના. કાલિયો આઈડી નું નામ છે કાલિયો અને એ કે છે જય માતાજી. તો તમને પણ જય માતાજી. પછી સ્વાતિ 5882 આઈડી નું નામ છે. બા પાસે હવે કામ ના કરાવશો? બા જોડે હવે કામ ના કરાવશો? નહીં કરાવતો. આ જાતે હવે બહુ અંગ્રેજી બહુ લોબી કોમેન્ટ છે, માફ કરજો, વાંચવામાં બહુ વાર લાગશે એટલે, કેમ કે વિડીયો વધારે લોગો થઈ જાય. પણ તો પણ બાને હું કશું તો આમ તો કામ કરાવતો નહીં. મમ્મી તને કામ કરાવે? બસ મને કામ નહીં કરાવતો, પણ મને બેઠું બેઠું ગમતું નહીં તો હું આગે પાછી થયા કરું. મમ્મી ના હાડકા હારા રે એટલે થોડુંક આગે પાછી થાય એવું છે. કામ નહીં કરાવ. તો આટલી કોમેન્ટ હતી. બીજા બધા થેન્ક યુ કે છે, દિલ મોકલા છે એટલે બહુ મસ્ત કહેવાય. પછી છેલ્લે છે મેંઢા રાઠોડ, એ કહે છે જય માતાજી. તો જય માતાજી તમને પણ. તો મિત્રો આજે હવા મેં વિડીયો અપલોડ કરીને સાફ સફાઈ કરી એ વિડીયોની કોમેન્ટો હતી. એ મેં જે મને દેખાય એ વાંચી બતાવી. બાકી ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો. તો મિત્રો આ કોમેન્ટ માટેનો સ્પેશિયલ વિડીયો બનાવ્યો હતો. તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. અને હવેથી આવા હું કોમેન્ટના વિડીયો બનાવું કે ના બનાવું એ પણ તમે કંઈક કહેજો, બરાબર? કેમ કે તમારી કોમેન્ટ હું વાંચું છું કે નહીં વાંચતું એ તમને ખબર ના હોય, પણ આ વિડીયો દ્વારા હું તમને કહું કે જો આ તમારી આ રીતની કોમેન્ટો હોય છે અને હું વાંચીને મમ્મીને સંભળાવું છું. તો મિત્રો આવે અમુક આવા પણ વિડીયો આવશે કોમેન્ટના. તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી. મિત્રો અત્યારે વાગ્યા છે સાંજના 6:30 અને હું ગયો તો બજાર. મમ્મીને પૂછ્યું મકું મમ્મી તારે તો શું લાવ્યું? તો મમ્મી ત્યાં શું કહ્યું હતું? મોડું સારું થઈ લાગે મંચુરિયન. તો જો મિત્રો મમ્મી માટે મંચુરિયન લાવ્યો ને મમ્મી. તો ચાલો મિત્રો મમ્મીને આપણે મંચુરિયન ખવડાવીએ. બહુ દાડે લાવ, બહુ મહિને એટલે કે 2-3 મહિના થયા ને મમ્મી લેખા. મમ્મી તને મંચુરિયન ભાવે? મસ્ત છે. તો મિત્રો મારી મમ્મી આવું બહારનું તો ખવડાવતો નહીં, પણ આ તો કોઈક દિવસ મમ્મીને મન થાય કે બેટા આ વસ્તુ લાવજે, તો હું મમ્મીને આ ફરમાઈશ પૂરી કરી દઉં. નહીં મમ્મી? તો ચાલો મિત્રો તમારે ખાવું હોય તો આવજો કોઈ દિવસ, લાઈશ તમારા માટે સ્પેશિયલ. નહીં મમ્મી? તમારો તો લાવી નહીં.